અમારા જે પદયાત્રીઓ છે ને આખા ગુજરાતમાંથી આવેલા છે અને જ્યારે હું જઉં એ લોકો સાથે જોડાઉં એટલે પૂછું તમારા અનુભવો કહો તો સૌથી વધારે અનુભવને દિલને સ્પર્શી જવો હોય તો અહીં હિન્દુ મુસ્લિમ એકતા. બધા ગામોમાં પ્રસન્ન થયા કે અમે કોઈ જગ્યાએ કોઈ કાંઈ ગરબી ગવાતી હોય કે ધૂન ગવાતી હોય તો મુસ્લિમ સાથે બેઠો એ ઉપાડવા માંડે, એ પણ ગાવા માંડે કે અમે આવતું તો કોઈ જગ્યાએ જોયું નથી. શરૂઆતમાં તારીખો નક્કી થઈ ત્યારે એક ગાંધીજીએ કહેલું મને કચ્છ વિશે ફરિયાદો બહુ મળે છે. મુંબઈમાં જવું તો કેટલાય પત્રો મળે છે ને કેટલા મિત્રો મળે ત્યારે કચ્છની ઘણી ફરિયાદો કરે છે. એટલે મારે કચ્છના મહારાઓને મળવું છે. એટલે કચ્છના મહારાઓ જ્યારે કચ્છમાં હાજર હો ને ત્યારે મારી યાત્રા ગોઠવજો. કે ગાંધીજીએ ભુજ આવીને શું કહ્યું સમજવા જેવું છે. એમણે કહ્યું કે માંડવી અને ભુજ વચ્ચે રેલવે હોવી જોઈએ. હવે આજે 100 વર્ષ પહેલાં ગાંધીજીએ કહેલું આજે પણ થઈ નથી. પણ ગાંધી જોઈ ગયા કે આ બંદર છે એનો વિકાસ કરવો હોય અને ભુજ પણ નગર છે, મોટું શહેર રાજધાની છે, તો આ બંને તે રેલવે અનિવાર્ય છે. નમસ્તે દર્શક મિત્રો, કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપણી સાથે આજે છે રમેશભાઈ સંઘવી. રમેશભાઈ એટલે પ્રખર ગાંધીવાદી કાર્યકર અને પૂજ્ય બાપુના સિદ્ધાંતો સાથે જીવનારા એક વ્યક્તિ. આખો એમનો પરિવાર ગાંધી વિચારધારાને સમર્પિત છે. આપણે સૌ જાણીએ છીએ કે પૂજ્ય મહાત્મા ગાંધી કચ્છ આવ્યા હતા 22મી ઓક્ટોબર 1925ના. હમણાં એને 100 વર્ષ પૂરા થયા અને એક રમેશભાઈના મનમાં વિચાર આવ્યો કે પૂજ્ય બાપુની કચ્છ યાત્રાની શતાબ્દીની ઉજવણી થવી જોઈએ. એનું કારણ એ કે આજની પેઢીને પણ એ ખબર પડવી જોઈએ કે મહાત્મા ગાંધી કચ્છમાં ઘણા બધા દિવસો અહીં રહ્યા હતા. તો એ નિમિત્તે રમેશભાઈ સાથે આપણે એક સંવાદનો પ્રારંભ કરીએ. રમેશભાઈ, મારો પહેલો સવાલ એ છે કે વિચાર તમને કઈ રીતે આવ્યો કે ગાંધી શતાબ્દીની એક ઉજવણી થાય? દીપકભાઈ નમસ્તે. મહાત્મા ગાંધીજી એ વિશ્વ વિભૂતિ અને એ કચ્છમાં આવ્યા હોય અને 100 વર્ષ થતા હોય તો એ નિમિત્તે કંઈક કચ્છમાં થવું જોઈએ. એ ગાંધી વિચાર કરતાં કચ્છના સંદર્ભમાં એમની કેટલી પ્રસ્તુતતા છે આજે એ વિચાર મનમાં ચાલતો હતો. મહાદેવભાઈની ડાયરીઓ એ એક અદ્ભુત ગ્રંથો છે. મહાદેવભાઈ ગાંધીજીના મંત્રી હતા અને એમણે રોજની ડાયરીઓ રાખી. એમાં 8મા ભાગ હું વાંચતો હતો અને 8મા ભાગમાં 50 પાના કચ્છ યાત્રાના મેં જોયા. એટલે મને કચ્છ આવેલા તો ખબર હતી પણ એક્ઝેક્ટ કઈ તારીખો એ બધું એમાંથી મળી ગયું. એટલે મને તો 2025 100 વર્ષ પહેલાં આવેલા છે તો આ નિમિત્તે આપણે કંઈક કરીએ અને કચ્છભરમાં આપણે કંઈક કરીએ. ગાંધીના પ્રિય જે કાર્યક્રમો છે, રચનાત્મક કામો છે એનું કામ કરીએ, શિક્ષણનું થોડું કરીએ, બાળકો સાથે સંવાદ કરીએ, યુવાનો સાથે ગોષ્ઠી કરીએ, પદયાત્રા કરીએ, સાયકલ યાત્રા કરીએ, પ્રદર્શન કરીએ. આમ જાત જાતના વિચારો આવ્યા અને એ વિચારો લઈને હું રહું છું નીલ પર. ત્યાંથી ભુજ આવ્યો અને ભુજ થોડા મિત્રો હતા કચ્છના જરસ ધોળકિયાથી માંડીના બધા જ મિત્રો. એમને એક વિનંતી કરી કે આપણે મળીએ એક વખત. એટલે પહેલી વખત 30-35 મિત્રો મળ્યા. એમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પણ હતા, સુષ્મા આયંગર પણ હતા અને બીજા મિત્રો પણ, પુષ્પવર્ધન ગઢવી પણ હતા. બધા જ હતા, બધા મિત્રો આવ્યા અને આ વાત મૂકી અને બધાને થયું કે આ થવું તો જોઈએ. એટલે પછી કમિટી નિમી દીધી અમે અને કમિટીએ કેટલાક કાર્યક્રમ નક્કી કર્યા કે બાપુની યાદમાં કચ્છના સંદર્ભમાં આપણે શું શું કરી શકાય એવું છે. તો એ રીતે અમે કાર્યક્રમો જૂન મહિનાથી શરૂ કર્યા. એવું થયું છે. રમેશભાઈ, આનંદ એ વાતનો છે કે બાપુની યાત્રાની ઉજવણીમાં કચ્છ મિત્ર પણ જોડાયેલું છે. કાર્યક્રમોની રૂપરેખા શું છે અને કેટલો સમય ચાલવાના છે? એટલે જ્યારે આ મનમાં વિચાર થયો ને કે આપણે કચ્છમાં આવી ઉજવણી કરીએ ત્યારે લોકો સુધી વાત પહોંચાડવાનું કોઈક માધ્યમ જોઈએ. એટલે તરત જ સંજય ઠાકર, નરેશ અંતાણી, બીજા મિત્રો હતા, એ બધાને થયું કે આપણે કચ્છ મિત્રમાં દીપકભાઈને મળીએ અને દીપકભાઈને વિનંતી કરી કે આમાં કચ્છ મિત્ર કેવી રીતે સહયોગી બની શકે. અને થયું એવું કે વાત હજુ કરીએ છીએ, આખી માંડણી કરીએ છીએ, ત્યાં દીપકભાઈ કહ્યું ના તમે સાથે જ છે અને અમે પાર્ટનર તરીકે તમારી સાથે જોડાઈશું. એટલે કચ્છ મિત્રની પાર્ટનરશિપ
એક બહુ ઊંચું કદમ થયું આ આખા કામ માટે થઈને. કે કચ્છ મિત્ર કેવું છે કે લોકોના હૃદય સુધી પહોંચેલું છે, કચ્છમાં ઘરે ઘરે પહોંચે છે. એટલે આખી જે યાત્રાની વાત તમે પહોંચાડી ના શક્યા હો, તમે કર્યા હો, ગામડામાં જાત અને થોડાક બાળકોને મળત, લોકોને મળત, પણ આ તો કચ્છના ગામે ગામ આ વાત પહોંચી શકે છે આજે. અને એક પ્રકારનું વાતાવરણ જામ્યું છે, લોકોને ખ્યાલ આવ્યો છે, તો એ થયું છે. અને એ વખતે રૂપરેખા અમારા મનમાં હતી કે ગાંધીના વિચારને પહોંચાડવા માટે થઈને આપણે અલગ અલગ માધ્યમો પસંદ કરવા પડશે. એટલે અમે પહેલાં બાળમેળો કર્યો. 350 બાળકો ભુજના જ નગરપાલિકાની સ્કૂલના બાળકો, સરકારી સ્કૂલના બાળકો એમણે પસંદ કર્યા. અને સવારે 8 વાગ્યાથી માંડીને રાત્રે 6 સાડા 6 સાંજ સુધી અમે એમને ત્યાં જ રાખ્યા. અને 30 પ્રકારની પ્રવૃત્તિઓ ગોઠવી અને દરેક બાળક આ પ્રવૃત્તિઓમાંથી પસાર થાય એવું કર્યું. એટલે ગાંધીજીના નૈતાલમના સિદ્ધાંતમાં 3 વાતો છે કે હાથની કેળવણી, મસ્તિષ્કની કેળવણી અને હૃદયની કેળવણી. એ 3H કહેતા, હેડ, હાર્ટ અને હેન્ડ. તો આ ત્રણેય વસ્તુ અમે બાળકોને પીરસી શકીએ એ દૃષ્ટિએ અમે આ બાળમેળો કર્યો. એમાં બીજા કોઈ બાળકો એલાવ નહોતા કર્યા, ફક્ત એ જ બાળકો જેને અમે પસંદ કર્યા છે એ આખો દિવસ રહે અને પ્રવૃત્તિઓ કરે. અમને સ્વયંસેવકો મળી ગયા. એમાં મોચી કામ પણ હોય, ધોબી કામ પણ હોય, વણાટ કામ પણ હોય, કાતવાનું પણ હોય, એવા વિવિધ પ્રકારના પ્રવૃત્તિઓ. એમાં કઠપુતળી પણ હોય, ફિલ્મ પણ હોય. એ પ્રકારના 30 અલગ અલગ સ્ટોલ શિશુ કુંજ નામની શાળા છે, મોટું કેમ્પસ છે, ત્યાં અમે બધું કર્યું. અને આખો દિવસ સુંદર કાર્યક્રમો થયા. બાળકો પ્રસન્ન થયા, શિક્ષકો પણ કહ્યું કે આવું તો પહેલી વખત અમે કર્યું છે. તો બાપુના કાર્યક્રમો, નૈતાલનો વિચાર પહોંચાડ્યો. પછી બાપુના બીજા જે કાર્યક્રમો હતા એ ખાદી. તો ખાદી માટે અમે રેટિયા બધી જગ્યાએ જઈએ, કાંતીએ, બાળકોને બતાવીએ, એમાંથી ખાદી જે બને છે એ બતાવીએ અને ખાદી શું છે એની પણ વાત કરીએ. અમારા જે પદયાત્રીઓ છે ને આખા ગુજરાતમાંથી આવેલા છે. અને જ્યારે હું જવું એ લોકો સાથે જોડાઉં એટલે પૂછું તમારા અનુભવો કહો. તો સૌથી વધારે અનુભવ અમને દિલને સ્પર્શી જવો હોય તો અહીં હિન્દુ મુસ્લિમ એકતા. બધા ગામોમાં પ્રસન્ન થયા કે અમે કોઈ જગ્યાએ કોઈ કાંઈ ગરબી ગવાતી હોય કે ધૂન ગવાતી હોય તો મુસ્લિમ સાથે બેઠો એ ઉપાડવા માંડે, એ પણ ગાવા માંડે કે અમે આવું તો દર્શન કોઈ જગ્યાએ જોયું નથી. અને અમારા બધા ગામોમાં તો બંને વચ્ચેની એક ભેદરેખા સ્પષ્ટ થઈ ગઈ છે. બીજું એક આતિથ્યની ભાવના. એક અમે જ્યારે શેરીમાં નીકળીએ, એ મુસ્લિમનું ઘર હોય કે હિન્દુનું ઘર હોય, બોલાવે, માની ખાઈને જાઓ, ચા પીને જાઓ, નાસ્તો કરીને જાઓ. એક વ્યક્તિ બહુ પ્રેમથી બોલાવે. કેટલાક ઘરોમાં તો આ બાળકો ગયા અને ત્યાં જ પ્રાર્થના કરી, લોકોની સાથે બેસીને પ્રાર્થના કરી. હજુ પણ કાર્યક્રમ છે અમારા મનમાં છે. મોરારી બાપુ અથવા સમર્થ વ્યક્તિ આવે અને એક દિવસ આપણી સાથે રહે અને સભા કરે, એ પણ અમારા મનમાં છે. આ સંદેશો એવો છે કે જે કદી કટાવાનો જ નથી. માણસને ઉન્નત કરવાનો સંદેશો છે. અંદરના દોષો કેમ દૂર થાય અને શુદ્ધ કેમ થતો જાય અને કેમ સમાજ માટે કામ કરતો થાય. જાત માટે સૌ કરે, પણ જગત માટે પણ કરે. સ્વ માટે બધા જ કરે, પણ સર્વ માટે પણ કરે. અને સૌથી મોટી વાત એ છે કે ગામે ગામ અમે ગાંધીજી જે ગામોમાં ગયા તે ગામોમાં મોટે ભાગે જઈએ છીએ, પણ ગાંધીજીનો ગયા હોય અંતર વધારે વચ્ચે ગામમાં સ્ટે કરી લઈએ છીએ. તો દરેક ગામોમાં રહેવાની, જમવાની વ્યવસ્થા ગામ લોકોએ જ કરી છે. મારા મનમાં તો હતું કે ગાંધી માટે આજે જાત જાતનું બોલાય છે અને કંઈક સામનો કરવો પડશે. ગામડામાં કોઈ નીકળશે કે જે ગાંધીની સામે ઘણા આક્ષેપો થાય છે, સમજ્યા વગરના, વાંચ્યા વગરના, તો ક્યાંક આવશે સામનો. પણ અત્યાર સુધી કોઈ એડવર્સ જે વિરોધી કહીએ એવું કોઈ જ વાત આવી નથી. એ પણ એક નવી વાત મારા માટે હતી અને સારી વાત હતી મારા માટે. રમેશભાઈ, તમારો અનુભવ એમ કહે છે કે આજના કચ્છે ગાંધીજીને સ્વીકાર્યા છે, અથવા તો એમની જે યાત્રા માટેને જે તમે એક પ્રયાસ કર્યો છે એને હૃદયના ઉમળકા સાથે સ્વીકાર્યો છે. પણ આજથી 100 વર્ષ પહેલાં મહાત્મા ગાંધી જ્યારે કચ્છ આવ્યા ત્યારે એમને કચ્છે કેટલા સ્વીકાર્યા હતા? બહુ ઇન્ટરેસ્ટિંગ છે દીપકભાઈ. ગાંધીજીને કચ્છ આવવાનું આમંત્રણ કચ્છના મહાજનો જે મુંબઈમાં સ્થિત હતા એ આપ્યા કરતા હતા. ઘણા બધા આપણા કચ્છના ભાટિયાઓ, લોહાણાઓ, જૈનો, આ બધા જ ગાંધીજી સાથે મુંબઈમાં હતા, શ્રેષ્ઠીઓ હતા, સારા સંપન્ન હતા. તો એ બધા ગાંધીજીને આમંત્રણ આપતા કે તમે કચ્છ આવો. કચ્છના જૈન મુનિઓ કેટલાક એ પણ કહેતા હતા કે તમે મહાત્માજી કચ્છ આવો, જ્યાં મળે ત્યારે. એ શિવજીભાઈ કરીને હતા મઢડાવાળા, એ પણ કહેતા તમે કચ્છ આવો. અને બિહારમાં ગાંધી કચ્છ આવ્યા, પહેલાં બિહારમાં હતા. બિહારમાં થઈને પછી ઈપી થઈને એ સીધા કચ્છ આવ્યા. તો ત્યાં બિહારમાં કાંતિપ્રસાદ અંતાણી મળવા ગયા અમને.
આમંત્રણ આપવા માટે, તારીખો નક્કી કરવા માટે, અને ત્યાં થોડું ટેન્ટેટિવ નક્કી થયું. શરૂઆતમાં તારીખો નક્કી થઈ ત્યારે એક ગાંધીજીએ કહેલું મને કચ્છ વિશે ફરિયાદો બહુ મળે છે. મુંબઈમાં જવું તો કેટલાય પત્રો મળે છે ને કેટલા મિત્રો મળે ત્યારે કચ્છની ઘણી ફરિયાદો કરે છે. એટલે મારે કચ્છના મહારાઓને મળવું છે. એટલે કચ્છના મહારાઓ જ્યારે કચ્છમાં હાજર હો ને ત્યારે મારી યાત્રા ગોઠવજો. એ વખતે જ્યારે કાંતિપ્રસાદભાઈ પહેલી વખત ગયા ત્યારે કચ્છના મહારાઓ કે વિદેશમાં હતા, એટલે પછી થોડું મોડું કર્યું. અને કચ્છના મહારાઓ જ્યારે અહીં હાજર હતા ત્યાં કચ્છના મહારાઓ સાથે વાત કરીને જ યાત્રા ગોઠવી. કચ્છના મહારાઓ કે ભલે આવે, વાંધો નથી. થોડુંક વિચારો મતભેદ હતા જ. અને મહારાઓની જે રીતભાત હતી, અફસરોની દાદાગીરી અહીંયા હતી ને ભ્રષ્ટાચાર હતો, એ વખતે પણ કચ્છમાં એના ગાંધીજી વાકેફ હતા. પણ એને હતું કે મારે આ વાત કરવી છે કચ્છના મહારાઓને. તો આ રીતે કચ્છની યાત્રા જે ગોઠવાઈ મુંબઈથી, ત્યાં ગાંધીજીમાં 5-6 વાતો હતી. એક વાત એ તો કચ્છ શા માટે જાઉં છું આટલું દૂર, હું કોઈ દિવસ ગયો નથી, હું આ પહેલી વખત જાઉં છું. પછી પણ એમની ઈચ્છા હતી પાછા આવવાની, અને ખાસ કરીને ગાંધીધામનું ખાતમુહૂર્ત થયું ત્યારે ભાઈ પ્રતાપનો બહુ જ આગ્રહ હતો કે બાપુ તમે આવો અને તમારા હાથે ખાતમુહૂર્ત કરીએ. પણ એ દરમિયાન 30મી જાન્યુઆરી 1948માં એમને હત્યા થઈને એ તો ન થઈ શકે. પછી ગાંધીધામ નામ એમણે આપ્યું. તો 5-6 જે મુદ્દાઓ ગાંધીજીના મનમાં હતા, એમાં એક મુદ્દો એ હતો કે અસ્પૃશ્યતાનું જે બધી જગ્યાએ, કચ્છમાં જ હતું એવું નહોતું, સૌરાષ્ટ્રમાં ગયા, બિહારમાં ગયા, બધી જ જગ્યાએ અનુભવ થયા ને અસ્પૃશ્યતાના. એ બહુ જ કડવા અનુભવ થયા, બધી જ જગ્યાએ કડવા અનુભવ થયા. કચ્છમાં તો ખૂબ જ કડવા અનુભવ થયા છે. એટલે ગાંધીજીના પણ છતાં કડવાટ નહોતી કાંઈ. એ જાણતા હતા કે આ દેશમાં છે. દાખલા પહેલે દિવસે 22મી ઓક્ટોબર 1925ના માંડવી બંદરે ઉતર્યા. માંડવીમાં દરિયો તરાપામાં કિનારે આવ્યા. એનાથી ગંદકી પેલું કાદવ ને બધું ખૂંદીને કિનારે બોટ ઉપર આવ્યા. ત્યાંથી ભુજ આવ્યા. તો ભુજ આવ્યા, એ રસ્તો જ એટલો હતો ખરાબ કે ગાંધીજીએ ભુજ આવીને શું કહ્યું, સમજવા જેવું છે. એમણે કહ્યું કે માંડવી અને ભુજ વચ્ચે રેલવે હોવી જોઈએ. હવે આજે 100 વર્ષ પહેલાં ગાંધીજીએ કહેલું, આજે પણ થઈ નથી. પણ ગાંધી જોઈ ગયા કે આ બંદર છે, એનો વિકાસ કરવો હોય અને ભુજ પણ નગર છે, મોટું શહેર, રાજધાની છે, તો આ બંને છે રેલવે અનિવાર્ય છે. એવું ગાંધીજી રેલવેના વિરોધી, કોઈ હિન્દ સ્વરાજ વાંચ્યું હોય ને તો એમાં રેલવેની બહુ ટીકા કરી છે. અને એમણે બતાવ્યું છે હું શું કામની ટીકા કરું છું એ બધું. પણ જ્યારે જો વાસ્તવિકતા એ છે કે એ રેલવેની જરૂર પણ છે, તો આ રેલવે હોવી જોઈએ. ગાંધીજી મોટા ઉદ્યોગોને હિમાયતી નહોતા, નાના ઉદ્યોગ માનતા હતા. છતાં એમણે કહ્યું કે જો તમારે રેલવેના પાટા બનાવવા હોય ને તો ગામનું લુહાર નહીં બનાવી શકે, એના માટે મોટા કારખાના જોઈશે જ, એ એમણે કહેલું છે. અને અમેરિકા મોટા કારખાના જરૂરી છે કારણ વસ્તી ઓછી છે, ભારતમાં વસ્તી વધારે છે, માટે થોડા નાના કારખાના જોઈએ. આ બધી વાત એમણે કરેલી છે. તો કચ્છમાં આવ્યા ત્યારે જે 2-3 વાતો હતી, એમાં એક વાત એ હતી કે ખાદીની વાત કરવી. એના વણકરો ઘણા બધા છે અને ગામે ગામ કંતાતું હતું. એ વખતે ગામે ગામ કંતાતું હતું અને ખૂબ જ વણકરો હતા. અને વણકરો દરેક ગામમાં મળ્યા એમને. અને એમણે કહ્યું મારો ધંધો ભાંગી ગયો છે, આ બધું બહારથી બહુ કાપડું આવે છે, આ બધી ફરિયાદ પણ એમણે કરી. બીજું હતું એમના મનમાં કે અહીંના જે મહારાઓ છે, ખેંગારજી ત્રીજા એ વખતે હતા, તો ખેંગારજી બાવાને મળવું છે. અને કચ્છ વિશેની જે ફરિયાદો છે એ મારે કે કસ્ટમની બહુ જ ફરિયાદો હતી. માંડવી બંદરની એક કસ્ટમ, અમુક વસ્તુની એક કસ્ટમ અને કોઈ બીજી વસ્તુ જુદી કસ્ટમ, ભુજા તો ત્રીજી કસ્ટમ, આમ બધું બહુ હતું. તો એક બધું લોકોને પરેશાની ના થાય એવું કરવાનું મનમાં હતું. અધિકારીઓ વિશે ઘણા ભ્રષ્ટાચારો, ઘણી ફરિયાદો હતી. અને મહારાઓ વિશેના સ્વભાવની થોડી વાતો પણ હતી. બાપુ એ બીજા દિવસે 23મી ઓક્ટોબરે જ એ શરદબાગમાં મહારાવને મળ્યા અને બધી વાત એમણે કરી. અને મહારાવ બધું લેખિત જ લઈ ગયેલા કે આ બધા મુદ્દાઓ છે. અને મહારાવ બહુ સારો સાનુકૂળ પ્રતિભાવ આપ્યો હતો. ગાંધીજીએ કહેલું કે કચ્છના મહારાવ બહુ ડાપણવાળા છે, શાણા છે, સમજદાર છે, એવું એમણે રિમાર્ક પણ કરેલી. બીજી એક વાત એ હતી, અને પણ બહુ અગત્યની હતી, અને માંડવીમાં થઈ. માંડવીમાં જયકૃષ્ણ ઇન્દ્રજી મળ્યા એમને. જયકૃષ્ણ ઇન્દ્રજીને મળ્યા પછી એને બહુ જ સમજાઈ ગયું કે કચ્છનું તારણહાર જો કોઈ હોય તો વૃક્ષ છે. આ કચ્છમાં માઇગ્રેશન કેમ થાય છે? કારણ કે અહીંયા પાણી નથી. અને આટલું રણ કેમ છે? પાણી નથી. અને વરસાદ કેમ ઓછો આવે છે? પાણી નથી. તો અહીં પાણી હોવું અત્યંત જરૂરી છે. અને વૃક્ષો વાવાશે તો પાણી આવશે. આ એમણે લખેલું, ભાષણમાં કહેલું છે. અને એમણે સંદેશા લખે એમ પણ લખ્યું છે કે કચ્છ માટે વૃક્ષારોપણ બહુ જ અગત્યનું છે. હવે ખાદીની પણ વાત કરે છે અને વૃક્ષારોપણની વાત કરે છે. એટલે કેટલું સાંપ્રત છે, કેટલું સામયિક છે, કેટલું પ્રસ્તુત છે કે જે ગાંધીજી જે જમાનામાં જે પ્રશ્નો હતા એના ઉકેલ માટે આ બધી વાતો કરે. આજે પણ જરૂરી છે. અને જયકૃષ્ણ ઇન્દ્રજી એમની પાસે 3-4 વૃક્ષો વવડાવ્યા.
એને ગાંધીકુંજ નામ પણ આપ્યું, માંડવી બાજુમાં, માંડવી નજીક જ. તો એ ગાંધીકુંજ એક નામ પણ આપ્યું અને વૃક્ષોએ સંદેશો આપ્યો. અને ગાંધીજી જ્યારે ગયા અહીંથી ત્યારે કે કચ્છને છોડું છું ત્યારે મારા મને સૌથી મીઠું સ્મરણ હોય તો જયકૃષ્ણભાઈએ મારા હાથે વૃક્ષો વવાવ્યા એ છે. આ પ્રતિકાત્મક હતું કચ્છ માટે. તો ગાંધીના મનમાં હતું કચ્છમાં બહુ મોટો ફાળો મળશે, બહુ સુખી લોકો અહીં ઓછા હશે, મુંબઈમાં છે, અહીંના બધા રહેનારા ફાળો આપશે. ખાસ કરીને ચેતનદાસ બાબુ ગુજરી ગયેલા, તો દાસબાબુના સ્મરણમાં એક ફાળો કરેલો જે રેટિયા કામમાં, વિધવાઓના કામમાં વપરાય એવું એમના નામમાં હતું. પણ કચ્છમાં ફાળો મળવો જ નહીં. કચ્છમાં જે સંકુચિતતા એ જમાનામાં હતી એ એક સ્વીકારવા જેવી છે કે ગાંધીજીને સ્વાગત બધાએ કર્યું. આવો બાપુ આવો, હલ્યા હલ્યા મહાત્મા હલ્યા, આવો આવો, એ બધાએ કહ્યું. પણ જ્યાં ગાંધીજીએ કહ્યું કે આ ફાળો જોઈ મારે, ત્યારે કોઈ 100 આપ્યા, કોઈ 5 આપ્યા, કોઈ 500 આપ્યા, સર્મેશ્વરે કોઈ 1000 આપ્યા, 5000 આપ્યા, પણ ફાળો મળ્યો જ નહીં ગાંધીજીને. તો એવું થયું કે આ એક માનસિકતા જે કચ્છની છે ગમે તે કારણે, પણ એમાં મુંબઈના લોકો ઉદાર છે, એ મને ફાળો આપે છે, પણ કચ્છમાં હું આવે ત્યારે કોઈ મને આપતું નથી. એ આ ગાંધીજીને આમંત્રણ આપનારા ને ગાંધીજીની યાત્રામાં જોડાનારા કચ્છના એમાં 5 નાગરગ્રસ્તો હતા. આ 5 નાગરગ્રસ્તો કેટલાક માંડવી લેવા ગયેલા અને 1-2 પછી ભુજની યાત્રામાં સાથે જોડાયા, એકાદ દેશ પરથી સાથે જોડાયા, પણ પછી 5 સાથે જ રહ્યા ગાંધીની યાત્રામાં. નાગર જ્ઞાતિએ એને બહિષ્કૃત કર્યા. તો અમને નાત બહાર મૂક્યા એ 5 જણને. અને લાયજામાં હતા ગાંધીજી કે ગોધરામાં હતા, ત્યાં સમાચાર મળ્યા, કોઈ પત્ર મોકલો, જ્ઞાતિનું જે કંઈ હોય મોકલ્યું કે આ 5 જણા આપણે બહિષ્કૃત કરી છે, જ્ઞાતિ બહાર કરી છે. એટલે ગાંધીજી પાસે ગયા 5 જણા અને કહ્યું કે આવું થયું છે. ગાંધી શાબાશી આપી, બરાબર છે, આ તમે વળગી રહેજો. હવે આ તો થવાનું જ હતું ને, એમાં કાંઈ નવી વાત જ નથી ને. એમની જે ભૂમિકા છે એમાં આ જ થવું જોઈએ ને. એટલે તે થયું છે, પણ તમે તમારી વાતમાં મક્કમ રહેજો અને હું તમને શાબાશી આપું છું કે તમે આ હોવા છતાં પણ મારી સાથે જોડાયા છો. માનકોમાં શિવા ભારમલ હતા. જે માનકોમાં સભા થઈ તો શિવા ભારમલ 1 રૂપિયો ગાંધીજીને દાનમાં આપ્યો. એક વણકર હતા, એ તો 1 રૂપિયો આપે ગાંધીજીને માટે મોટી વાત હતી. અને શિવા એ કે બાપુ હું શું કરું? તો શિવા તું આ તારું જે કામ છે ને એ કરજે. રમેશભાઈ, આપણે દેશની આઝાદીનું અમૃત પર્વ ઉજવી ગયા હમણાં, અને ભારત આજે જે ઉન્નત મસ્તકે ઊભું છે એમાં મહાત્મા ગાંધીનું બલિદાન, એમનું યોગદાન, એમના વિચારોનું યોગદાન અમિટ રહેશે હંમેશા, કોઈ એનો ઇનકાર કરી શકે એમ નથી. આજે એક નવા જમાનામાં પ્રશ્ન એ આવે છે કે ગાંધીજીએ જે જોયેલું સ્વપ્ન હતું, સ્વરાજનું સ્વપ્ન હતું, રામરાજ્યનું સપનું હતું, સત્યની પ્રતિષ્ઠાની વાત હતી, આજે કેટલી અંશે સાકાર થયું છે? એક રીતે જોઈએ ને તો આજે ગાંધીથી વિમુખ થયા છે બધા. દિશા બીજી છે, ગાંધીની દિશા નથી આજે. એટલે 2 રીતે સમજ પડશે. ગાંધીજી ટેકનોલોજીના વિરોધી નહોતા. ટેકનોલોજી કે યાંત્રિકરણ એક અમુક હદમાં હોય, માનવ એના ઉપર રાજ કરતો હોય, માનવ ઉપર હાવી થઈ જાય એવી ટેકનોલોજીના વિરોધી હતા. પણ માનવના કંટ્રોલમાં રહે, આપણા નિયંત્રણમાં રહે એવી ટેકનોલોજીના વિરોધી નહોતા એ. એટલે આજે ટેકનોલોજીનો વિકાસ થઈને રાજી થયા હોત. મને તો એવું લાગે છે ક્યારેક કે આજે ઇન્ટરનેટ છે કે હવે AI આવ્યું છે કે આ બધું જે થયું છે એની અમુક મર્યાદામાં જો એનો ઉપયોગ થયો હોત પ્રજાના વિકાસ માટે, સમાજના કલ્યાણ માટે થઈને, સૃષ્ટિના સંરક્ષણ માટે થઈને, તો એ રાજી થાત કે સરસ ચાલો આને કારણે વૃક્ષો ઉછેરે છે, આને કારણે લોકોની મહેનત ઓછી પડે છે, આને કારણે લોકોની આવક વધે છે, રાજી થયા હોત. એ આવક વધારે રાજી હતા. ગરીબોના પૂજક નહોતા. ઘણા માને ગાંધી તો દરિદ્ર નારાયણની વાત કરનાર દરિદ્રતાના પૂજક. ના, એને એવું હતું કે દરિદ્ર નારાયણ ઊંચો ઉઠે ને એમ આપણે ઊંચા ઉઠો. જ્યાં સુધી એની પાસે કાંઈ નથી ત્યાં સુધી આપણે પણ ગરીબ રહેવું જોઈએ. પણ ગરીબબાઈ ઘટતી જાય તો કાંઈક એ વૈભવ ભલે ના આવે તો ના નહોતી એના મનમાં, પણ વૈભવ એવો ના હોય કે જે માણસને ઇન્દ્રિય સંયમથી દૂર કરી નાખે, એ હતું. એટલે ગાંધીજીના વિચારો તો અદ્ભુત છે. આપણે ત્યાં રામકૃષ્ણ અવતાર થયા, પછી બુદ્ધ મહાવીર થયા, એની પંગતમાં બેસી શકે એવો હોય તો આ માણસ છે. તે ગાંધીજી કહેતા હું જે કરી શકું છું બધા જ કરી શકે એમ છે. તો આઇન્સ્ટાઈન જે વાક્ય કહેલું ગાંધીજીના હયાતીમાં કહેલું, અને મૃત્યુ પછી અંજલિ આપી તો જુદી જ આપી, પણ ગાંધીજીની હયાતીમાં કહેલું એવું કહેલું કે સદીઓ પછી માણસે નહીં લોકો કે હાડચામનો બનેલો કોઈ માણસ આ પૃથ્વી ઉપર ચાલ્યો હશે. તો ગાંધીની આ કેટલીક વાતો જે અધ્યાત્મની વાતો છે, જેમ રોજ પ્રાર્થના કરતા,
એ સ્વચ્છતા ગાંધીના જીવનના 2-3 વાતો આપણે સમજીએ ને તો એ ઘણું થઈ જાય. જાણે કે એમણે સાદાઈનો આગ્રહ રાખ્યો. આ સાદાઈ છે ને એ બહુ જ મોટી વસ્તુ છે. આજે માણસ સાદાઈ છોડી માટે યુદ્ધો થાય છે, માટે પ્રદૂષણ થાય છે. યુદ્ધો શેને કારણે થાય છે કે દરેકને માર્કેટ જોઈએ, બજાર જોઈ છે. આજે પણ અમેરિકા જે ચાલી રહ્યું છે, બીજા બધા ચાલી રહ્યું છે. આપણા વડાપ્રધાન ચીન ગયા, ત્યાં પુતિનને મળ્યા, અને એ બધું છે એની પાછળ વેપાર જ મુખ્ય છે. તો વેપારને કારણે યુદ્ધો થાય, પોતાને બજાર સર કરવા છે, યુદ્ધો થાય એટલે હિંસા થાય છે. તો જો સાદાઈ હોય ને તો બધું અહીંથી જ મળે છે. ગામડામાંથી સ્વદેશીમાં બધું ગામડામાંથી પેદા થતું હતું, યુદ્ધો થાય જ નહીં અને પ્રદૂષણ પણ થાય નહીં. ગાંધીએ ખાદ્યનો આગ્રહ કર્યો, ગ્રામોદ્યોગનો આગ્રહ કર્યો, એનું પ્રદૂષણ થતું જ નથી, બાકી થાય છે. તો ગાંધીની આ વિશેષતા હતી કે સાંપ્રત જે સમસ્યાઓ હતી એને બરાબર સમજીને એનો ઉકેલ કરી શક્યા હતા. એટલે ગાંધીએ 18 રચનાત્મક કાર્યક્રમો આપ્યા. ગાંધીજીએ 11 વ્રતો આપ્યા. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું ન સંઘરવું, એવા 11 વ્રતો આપ્યા. આ બધું જે આપ્યું રચનાત્મક કાર્યક્રમો એ સામાજિક વિકાસ માટે, 11 વ્રતો એ માણસના આધ્યાત્મિક વિકાસ માટે, સ્વની જાગૃતિ માટે એક જેને કહીને આપણે સર્વાંગી રીતે એમણે એ રીતે કામ કર્યું છે. તો આવું ગાંધીનું વ્યક્તિત્વ હતું. ગાંધીજીનો મુખ્ય સંદેશ છે ને એ જ હતો. એમણે છેલ્લા વર્ષોમાં વારંવાર કહ્યો કે મારું જીવન એ જ મારી વાણી છે. એટલે ગાંધીજીએ જે આચરીને બતાવ્યું ને એ મહત્ત્વનું છે. વિચાર બરાબર છે પણ સમજાયું એનું આચરણ કરવું. સમજાય તો આપણે બધાને છે પણ વ્યવહારમાં આવતું નથી. ગાંધીની આ વિશેષતા હતી કે જે કાંઈ સમજાવ્યું ને એ વ્યવહારમાં લાવ્યા, આચરણ કર્યું. માય લાઈફ ઇઝ માય મેસેજ એ કહી શક્યા. એટલે કે મારા વિચારો બધા નાશ પામો, કશું જ કાંઈ બાકી વાંધો જ નથી. તમે મારી સાથે જીવો અને જીવતા જીવતા શીખો કે હું જે રીતે જીવું છું એ મારા વિચારો મુજબ જ જીવવું છે. માણસ વિચારો મુજબ જીવવું બનતું નથી હોતું. આ એક વિશેષતા છે. એટલે નવી પેઢીને, આપણા આજના સમાજને, આપણા બધાના જીવનમાં ગાંધીની થોડીક વાત ઉગાડવી હોય તો તમે જે વિચારો છો, સમજો છો એનું આચરણ કરો. ભલે થોડુંક કરો, આચરણ કરો તો ઘણું આગળ વધારશે. અને આભાર.